નમસ્કાર મિત્રો, જન્મ કુંડળીમાં પિતૃદોષ ક્યારે આવે છે? જ્યારે તમારા પૂર્વજોને મુક્તિ ન મળે ત્યારે જન્મ કુંડળીના માધ્યમથી પિતૃદોષ જોવાય છે. હવે મુક્તિ ક્યારે નથી મળતી? સૌથી પહેલું કારણ એ છે પોતે સ્વકર્મ એવા હોય જેનાથી એને મુક્તિ નથી મળતી. બીજું કારણ એના સંતાનો શા માટે? એની પાછળ જે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ, શાસ્ત્રોક્ત કરવું જોઈએ, એ કરતા નથી, એટલે એને મુક્તિ મળતી નથી. હવે ઉપાય શું છે? ઉપાય એ છે કે એની પાછળ જે પણ આપણા શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે શાસ્ત્રોક્ત શ્રાદ્ધ કર્મ અવશ્ય કરાવવું જોઈએ. સાથે આપે ન કરાવી શકો, કોઈ સંજોગ એવા હોય, નિર્ધન હોય, તો શું કરવું જોઈએ? તો એને મુક્તિ મળે તેના માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણ મમ આ મંત્રના જેટલા જપ થાય, 1.25 લાખ થાય, 2.5 લાખ થાય, જેટલા પણ જપ થાય, એના નામના ભગવાન પાસે પ્રાર્થના અને જપ કરવા જોઈએ, જેનાથી એને મુક્તિ મળી શકે. નમસ્કાર.